ભાવનગર શહેર તથા જિલ્લામાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પ્રદીપ ઉર્ફે ઘુગા ડાભી નામના યુવાને વિશાલ સોહલા અને નીરવ ગોહિલ પાસેથી 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા। જો અંગે વ્યાજના પૈસા માટે બંને શખ્સો દ્વારા પ્રદીપ પાસે ઉઘરાણી કરી હેરાન કરતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। 2 દિવસ પહેલા રાત્રિના સમયે વિશાલ અને નીરવ નામના બંને ઈસમોએ પ્રદીપને અવાવરૂ જગ્યા પર લઈ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ યુવાનની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પ્રદીપ ઉર્ફે ઘુઘાનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે પરિવારને જાણ કરતા મૃતકના સ્વજને નીલમબાગ પોલીસ મથક હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી હત્યામાં સંડોવાયેલા ઈસમોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસે પ્રદીપની હત્યા કરનાર વિશાલ સોહલા અને નીરવ ગોહિલને ઝડપી પાડ્યા હતા। સમગ્ર મામલે પોલીસે બંને ઈસમોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। નીલમબાગ પીઆઈ શ્રી બીડી ઝાલા અને તેની ટીમ દ્વારા આ સ્થળ પર જઈ અને આ લાશનો કબજો લેવામાં આવેલો અને જોતા આ લાશના શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા હોય। આ લાશની ઓળખ વિધિ કરવામાં આવેલી, જેમાં આ લાશ પ્રદીપભાઈ ઉર્ફે ઘુઘાભાઈ ડાભીની હોય, જેથી પોલીસ દ્વારા જે મરણ જનાર જે છે તેના નાના ભાઈને બોલાવી અને તેની પૂછપરછ કરતા જાણવા મળેલું કે ગઈ તારીખ 11ના રાતના સમયે આ મરણ જનાર ઘુઘાભાઈને વિશાલ ભરવાડ અને નીરવભાઈ ગોહિલ કરીને 2 શખ્સો દ્વારા પૈસાની માંગણી કરતા હોય તેને સાથે લઈ અને લઈ ગયેલા। ત્યારબાદ સવારે જે જાણવા મળેલું કે આ જે પ્રદીપભાઈનું ખૂન થઈ ગયેલું છે, આ અનુસંધાને વિગતવાર તેની ફરિયાદ લેવામાં આવેલી। ત્યારબાદ જે ફરિયાદમાં જણાવેલ જે 2 આરોપીઓ જે છે વિશાલ ભરવાડ તથા નીરવ ગોહિલને પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને પકડી લેવામાં આવેલા।